રાજકોટમાં આવતીકાલથી 36 કેન્દ્રો પર સેમેસ્ટર 1ની શરૂ થતી પરીક્ષાને લઈને નિયામકનો એક આશ્ચર્યજનક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, જે લોકોમાં આશ્ચર્ય જગાડી રહ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામકના પરિપત્રથી લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે। આ પરિપત્રમાં વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સૂચનાઓ લખવામાં આવી છે। આ પરિપત્રમાં ખાસ વિદ્યાર્થીઓને હથિયાર લઈને આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। આ પરિપત્ર જાહેર થતાં યુનિવર્સિટી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। પરિપત્રથી લાગી રહ્યું છે કે આ પહેલા પણ યુનિવર્સિટીમાં હિંસક પ્રવૃત્તિઓ બની છે, ત્યારે આ પરિપત્ર લોકોમાં આશ્ચર્ય જગાડી રહ્યો છે। 4 તારીખથી શરૂ થતી પરીક્ષા એ આપણે નવી એજ્યુકેશન પોલિસી ન્યૂ એનઈપી 2020 અંતર્ગત યોજવા જઈ રહ્યા છે। એનઈપીમાં 22 ક્રેડિટ સ્ટુડન્ટ્સને આપવાની હોય છે। એમાં 4 વિષય એવા છે કે જેની 4 ક્રેડિટ હોય અને 3 વિષય એવા છે કે જેની 2 ક્રેડિટ હોય, કે 4 ક્રેડિટ માટે 2 કલાકનો સમય આપીશું અને 2 ક્રેડિટ માટે 1 કલાકનો સમય આપીશું। 4 તારીખે શરૂ થતી પરીક્ષા બપોરે 2:30 એ 4:30 રહેશે।